જય સ્વામિનારાયણ મિત્રો. આજે આપણે એક વાત કહેવાની ઈચ્છા હતી. એકલા બેઠા બેઠા એવો વિચાર આવ્યો કે ભગવાને જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું અને આખી સૃષ્ટિ બનાવી, એમાં કર્મ નામની એક એવી વસ્તુ બનાવી છે કે જેનાથી લગભગ માણસો બીને હાલતા હોય છે કે ભાઈ આપણું કરેલું છે, આજે જો આપણે કોકનું ખોટું કરશું તો કાલે આપણી સામે આવશે, અથવા તો આપણા છોકરાઓની સામે આવશે. એમને ગઢિયાઓ આપણને કહેવત પણ બોલતા હોય છે કે કોઈ સારા કર્મ કર્યા હશે કે જેથી કરીને તમને આડું આવે છે. તો જેમ મને એકલા વિચાર આવ્યો એવો કે જેમ આપણે સારા કાંઈ એક્સિડન્ટ થાય, કંઈ એવું થાય તો કેમ બધા એવું કહેતા હોય છે કે તમારું સારું કરેલું ક્યાંક ગઢિયાનું હશે તો આજે તમારું રક્ષણ થઈ ગયું, એમ કે તમને આડું આવ્યું. તો શું આપણા ગઢિયાના કોઈ એવા કર્મો ખરાબ કરેલા હોય એ પણ આપણી આડે આવતા હશે કે જ્યારે આપણે મુસીબતમાં મુકાઈએ કે હેરાન થતા હોઈએ અને ક્યાંય પત્તો બાજે નહીં આપણો, અને આપણને પણ યાદ ન આવે પાછું કે આપણે એવું કોઈનું ખોટું કર્યું હશે કે કોઈનું ખરાબ કામ કર્યું હશે. પણ એમ કે કહેવાય એવું છે કે છતાંય જો આપણું પાટે ન ચડે કોઈ ગાડી, તો શું આપણા ગઢિયાના ખરાબ કર્મો આપણી સામે આવતા હશે? આ વાત મને એકલા વિચાર આવ્યો તો મનમાં થયું કે ચલો બધા જોડે આપણે શેર કરીએ અને પૂછીએ કે ભાઈ આ સાચું હશે? તો તમારા બધાનું આ વિશે શું માનવું છે એ કમેન્ટમાં ચોક્કસ કહેજો, એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ હું એક જ આવું માનું છું કે પછી દુનિયાના બીજા માણસો પણ આવું માને છે કોઈ. જય સ્વામિનારાયણ.